પાસ્ખાના તહેવારના 6 દિવસ પહેલા ઈસુ બેથાનિયા આવી પહોંચ્યા. એમણે જેને સજીવન કર્યો હતો તે લાજરસ અહીં રહેતો હતો. ત્યાં એ લોકોએ એમને માટે ભોજન સમારંભ ગોઠવ્યો. માર્થા પીરસતી હતી અને લાજરસ ઈસુની સાથે પંગતમાં બેઠો હતો. તે વખતે મરિયમે અસલ જટામાસીનું અત્યંત કિંમતી એક શેર અત્તર લાવી ઈસુના ચરણે લગાડ્યું અને પોતાના વાળ વડે તેમના ચરણો લૂછ્યા. આખું ઘર અત્તરની મહેકથી મગમગી ઉઠ્યું. યહૂદા ઇસ્કરિયોત, ઈસુનો એક શિષ્ય જે એમને દગો દેવાનો હતો, તે બોલી ઉઠ્યો, આ અત્તર 300 રૂપા મહોરમાં વેચીને તે રકમ ગરીબોને કેમ ન વેચી આપી? એને ગરીબોની બહુ પડી હતી માટે આમ બોલ્યો હતો એવું નહોતું, પણ એ પોતે ચોર હતો અને પૈસાની પેટી એની પાસે હતી, એટલે તેમાં જે કંઈ મૂકવામાં આવતું તે એ ચોરી લેતો હતો. આથી ઈસુએ કહ્યું, એને જેમ કરવું હોય તેમ કરવા દો. મારા દફનના દિવસ માટે ભલે એ સાચવી રાખતી. ગરીબો તો તમારી સાથે હંમેશા રહેવાના જ, પણ હું કંઈ હંમેશા રહેવાનો નથી. ઈસુ ત્યાં છે એવી યહૂદીઓના મોટા સમુદાયને જાણ થઈ ગઈ અને તેઓ કેવળ ઈસુને ખાતર જ નહીં, પણ તેમણે સજીવન કરેલા લાજરસને સુદ્ધા જોવા માટે આવી પહોંચ્યા. આથી મુખ્ય પુરોહિતોએ લાજરસનો પણ જીવ લેવાનું નક્કી કર્યું, કારણ ઘણા યહૂદીઓ એને કારણે તેમને છોડી જતા હતા અને ઈસુમાં શ્રદ્ધા ધરાવતા થતા હતા.